અગત્યના સત્સંગમાં આપણે પાછલા સત્સંગમાં જોયું કે ભગવાનની આપણે આ પ્રેમની લીલાઓ થોડું ચિંતન પાછલા સત્સંગમાં આપણે જોયું આના પહેલાના કે પ્રેમમાં શું હોય છે યાદ રાખજો. પ્રેમ ક્યારેય તૂટતું નથી. પ્રેમની અંદર પ્રિયતમ આપણને પ્રેમ કરે છે કે નથી કરતો તે પર દ્રષ્ટિ હોતી. પ્રિયતમની ક્રિયા ઉપર દ્રષ્ટિ નથી, પણ પાણી પર દ્રષ્ટિ છે. કેવળ પ્રિયતમ ઉપર દ્રષ્ટિ છે. તૃતીય બિંદુ, પ્રેમ વાંકો ચૂકો છે પણ પરિપૂર્ણ છે. ચતુર્થ બિંદુ, પ્રેમમાં નિર્ભયતા હોય છે. પાંચમું બિંદુ, પ્રેમ સતત વધતો રહે છે. છઠ્ઠો બિંદુ, પ્રેમ અને પ્રેમી બંને એક બની જાય છે. આ પ્રેમના લક્ષણ છે. કયા સત્સંગમાં બધા ચિંતન કરતું મને ખ્યાલ નથી, કારણ કે એવો બિંદુ લીધા છે કે બધું ખ્યાલ નથી. પણ આપણે ગયા સત્સંગમાં પાછલા સત્સંગમાં જોયું તો ગયા ગુરુવારે કે પ્રેમ અને મોહ કોને કહેવાય. જગતમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ કે જગતમાં પ્રેમ છે ગુરુ શાસ્ત્ર અને આચાર્ય સર્વ મહાપુરુષો એક સ્તરે રહે છે. આપણે જેને કહીએ છીએ પ્રેમ એ તો મોહ છે. મોહને આપણે પ્રેમ માનીએ તો એ વાત આપણો છે અને આપણી સમજમાં ખૂબ છે. એ મોહ છે પ્રેમ. મોહ અને પ્રેમ વચ્ચેનું પાર્થક્ય જોયું. પ્રેમ જે છે તે એમાં ભોગતા અને ભોગ્યપણું નથી. જો ભોગતા કોને કહેવાય? ભોગ્યપણું. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ચાહે છે તો કેમ એને ચાહે છે? કારણ કે એને ચાહવામાં એને શું મળે છે? આનંદ મળે છે. માતા પિતા સંતાનને પ્રેમ કરે છે. કેમ? કે માતા પિતાને સંતાનથી પ્રેમ કરવામાં આનંદની અનુભૂતિ થાય છે. હું તને વાક્ય ઉપર લાવીશ, તમને ખબર છે આ સિદ્ધાંત છે. તમે પ્રભુ ભક્તો છો, તમે સંતાનને પ્રેમ કરો છો એટલે તમને ખબર છે કે અહીંયા આનંદની અનુભૂતિ છે. માતા પિતાને વિશ્વાસ છે કે મારું સંતાન મોટું થઈને મારી વૃદ્ધત્વની લાકડી બનશે. તો એ શું થઈ ગયું? એ પ્રેમ એનાથી મોહ છે. કારણ કે તમે ભોગતા બન્યા અને સંતાન ભોગ્ય બન્યું. હવે મોટા થઈશું તો અમારી સાર સંભાળ લેવા માટે કોઈક છે. સમજાયું છે? મારો દીકરો કે મારી દીકરી બધું જોશે. મારાથી સેવા નિવૃત્ત થઈ ગયા આવે તો સંતાન જોશે. બરાબર છે? સીધી વાત છે નહીં? આમાં ભોગતાને ભોગ્યપણું છે. પતિ પત્નીને ચાહે છે કારણ કે પતિની ઈચ્છા પત્નીથી પરિપૂર્ણ થાય છે. પત્ની પતિને ચાહે છે કે પત્નીની ઈચ્છા પતિથી પરિપૂર્ણ થાય છે. બંને એકબીજાના ભોગતા છે અને ભોગ્ય
ભોગ્ય પણ છે. આ મોહ છે, આ પ્રેમ નથી. સમજવું છે? પ્રેમ બહુ ઊંચો અવસ્થા પર છે. એ આપણે પ્રેમ શબ્દને બહુ નીચે લાવી દીધું છે. પ્રેમ કોને કહેવાય? જ્યાં ભોગતા અને ભોગ્યપણું અમારે કઈ નથી, કશું જ કોઈ આશા શોધતા નથી. સન્માનની પણ નહીં, જય શ્રી કૃષ્ણ કહે છે એની પણ આશા નથી. અને ક્યારે આવે? જ્યારે સાચા આપણા આધ્યાત્મિક બને ત્યારે જ. અને કેવળ મહાપુરુષ અને ગુરુ જ કરી શકે છે. દરેકની વસ્તુ આપણા વસ્તુની વાત નથી, કારણ કે આપણે તો ભોગતા ને ભોગ્યપણું છે. હું ભોગતા બનીશ ને સામેની વ્યક્તિ ભોગ્ય બનશે. આ સમજવાનું છે. એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા માતા પિતાએ મને શું પ્રેમ કર્યું છે, મારા ગુરુએ જે પ્રેમ કર્યું છે એની તુલનામાં મારા માતા પિતાનો પ્રેમ અત્યંત ઉચ્ચ છે. માતા પિતાની અવગણના નથી. આમાં શું છે? અધ્યાત્મમાં આપણે ન જાણતા હોય એટલે આપણે જે જગ્યા પર છે ત્યાંથી બીજાને જોવાનો આપણે પ્રયત્ન બધી જ કરીએ. આપણે નીચે જગ્યાએ છે તો નીચે જોવાના છે. To know the divinity, we must be divine. દિવ્યતાને ઓળખવા માટે આપણે સ્વયંને દિવ્ય બનવું પડશે. તો દિવ્ય બન્યા નથી. ખાલી કાકાનું જ્ઞાન છે, કાકાના જ્ઞાનથી આપણે ન સમજી. શ્રી કૃષ્ણની ગોપીઓ વચ્ચેનો જે છે આ જે છે તે પ્રેમ છે. એટલા માટે દિવ્ય બન્યા વગર પ્રેમ જે લોકો નથી સમજ્યા, ન લખવાનું લખે છે ને ન બોલવાનું બોલે છે. કારણ કે એમને સ્ત્રી પુરુષ દેખાય છે. આ તો તકલીફ છે. અહીંયા સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. આત્મા તત્વથી પ્રેમ થયેલું છે અને આનાથી ફરે છે. આ સમજવાનું છે. મોહ જે છે બલિદાન માંગે છે, પ્રેમ બલિદાન માંગે છે. સ્પષ્ટ વાત છે. ઘણા લોકો કે માતાઓ પણ કે પ્રભુ લોકો કે મહારાજ બધું સાચું, પણ શ્રી કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા પછી ક્યારે પાછા એમને એક વાર તો જવું જોઈએ. જે પ્રશ્ન કરે છે એના ભાવને સમજી શકું છું. સાચો પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન થાત જ લેજો તો શ્રી કૃષ્ણને ગોપીને આપણે સમજી શકીએ. બહુ સુંદર સમજવાનું છે, સિદ્ધાંત છે. ભગવાને જ્યારે મહારાજની સેવા કરી અને મહારાજની અંદર ગોપીઓની દ્રષ્ટિ ઇદમ પર નથી, અહમ પર છે. બહુ સુંદર સિદ્ધાંત છે. અને જ્યાં અહમ પર દ્રષ્ટિ ગઈ એટલે શું થયું? શ્રી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. અહમ એટલે કે સ્વયં, ઇદમ એટલે કે જગત. તો ગોપીઓની દ્રષ્ટિ તો પહેલેથી જગત ઉપર હતી જ. જગત પર દ્રષ્ટિ હોય તો કોઈ ગોપી બની શકે નહીં. ગોપી એટલે શું? ગો એટલે કે ઇન્દ્રિય, ગો એટલે પીવાનું. જે પોતાની બધી ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણને પી રહી છે એનું નામ છે ગોપી. ગોપી પાછું કોને કહેવાય? જે શ્રી કૃષ્ણને ગોપન કરીને રાખે છે એનું નામ છે ગોપી. તમારે વલ્લભાચાર્યજી બહુ સરસ કહ્યું કે ગોપીઓ કોણ છે? એ સાંભળી શ્રી વલ્લભાચાર્યજી બહુ સરસ કહ્યું કે ગોપીઓ કોણ છે? પ્રેમ સંન્યાસિની છે, સામાન્ય નથી. બહુ સુંદર સમજવાનું છે. ઋષિ રૂપા ગોપી, સ્તુતિ રૂપિયા ગોપી છે. સ્વયં ઋષિઓ ગોપી બનીને આવ્યા છે. સ્વયં વેદની ઊંચાઓ વેદ સ્વયં ગોપી બનીને આવી છે. ગોપી કોઈ પુરુલિંગ નથી, ગોપી કોઈ સ્ત્રીલિંગ નથી, ગોપી કોઈ ઇતર લિંગ નથી. અને
મહારાસ આવે છે ત્યારે ગોપીઓની દ્રષ્ટિ અહમ પર એટલે કે સ્વયં પર અરે સ્વયંનું તો અસ્તિત્વ નથી. આ પ્રશ્નને ભાગવત કથામાં પણ વધારે પડતો લેતો નથી ચિંતનમાં, કારણ કે અમુક ધરી ન બંધાય કે લઈ શકાય નહીં. આપણે અચાનક આ ચિંતન આવી રહ્યું છે કે પ્રસ્તુત આપણે ચર્ચા ચિંતન કરી છે અહમ પર દ્રષ્ટિ આવી કે શું છે? બોલે આપણે આત્મ સુખ મળી રહ્યું છે. ગોપીઓની દ્રષ્ટિ શરીર ઉપર કઈ જ નથી. હું સમજવાનો શુદ્ધ સિદ્ધાંત છે. ગોપીઓની જો દ્રષ્ટિ શરીર પર હોત તો એમને ગોપી બની ન શકે કે મહારાસ તો બહુ મોટી વસ્તુ છે. મહારાસમાં પ્રત્યેક ગોપીને સ્થાન નથી. વેણુ ગીતની અંદર પ્રત્યેક ગોપીને સ્થાન આપવામાં આવ્યું છે. વેણુ ગીતમાં ગોપીઓ છે, બધી જ ગોપીઓ, સમજો. વૃદ્ધ ગોપી પણ છે, તરુણ ગોપીઓ પણ છે, ગાયો પણ છે, સમજો. પાછળના પણ વેણુ ગીતમાં ભગવાને બધાને સ્થાન આપ્યું છે. પરંતુ ગોપી ગીતની અંદર ભગવાને ત્યારે શરદ પૂર્ણિમાની રાત્રે પ્રેમ બીજ પ્રકટ કરીને કહ્યું, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે ભોગમાયા ઉપાસિત. ત્યારે કતિપય ગોપીઓને બોલાવી છે. નથી ગાય, નથી વાછરડા, નથી બીજે કોઈ જ નથી. કેવળ ફ્યુ ચૂઝર, કેટલીક પસંદ કરેલી ગોપીઓ છે. હવે આ ગોપીને મહારાસ થઈ ગયો છે ત્યારે ગોપી વિચારે છે કે કેટલા ભાગ્યવાન છે. સમજો, હિન્દુ સમજવાનું છે. અને જ્યાં ગોપીની દ્રષ્ટિ અહમ પર રહી, એમાં તો કઈ જ નથી. કારણ કે જગત હોય તો ગોપી બની શકે. ગોપી બનવાની પ્રથમ 3 સોપાન છે. મનમાંથી જગતનું સંપૂર્ણ રાહિત્ય થઈ જાય, પહેલું શરત. બીજી સોપાન છે મન ભગવાનને અર્પણ કરવું. અને તૃતીય છે કોઈ પણ કારણ કે કોઈ પણ હેતુ માટે ક્યાંય અટકવું નહીં. તો ગોપી તો 3 સ્ટેજ પાર કરી દીધી છે. પાછો એટલું નથી, વેણુ ગીતમાં પ્રસંગ નથી આવતો. આ પ્રસંગ આવે છે કેવળ ગોપી ગીતની આગળ. એટલે કે ગોવર્ધન ધારણ પછી ભગવાન જ્યારે ગોપીઓના ચિરહરણ કરે છે. આ ચિરહરણ સામાન્ય લીલા નથી. ભગવાને અહીંયા ગોપીઓને સંન્યાસ આપ્યો છે. સંન્યાસ વખતે જે માતાના પેટમાંથી નીકળે છે એને નીકળવું પડે છે. સમજો. તમારે ભગવાને ગોપીઓને સંન્યાસ આપ્યો છે. આ સંન્યાસની લીલા છે ગોપીઓની. ભક્તિ શાસ્ત્ર બીજું આગળ સમજાવે છે કે આપણા શરીરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય રૂપી ષડરૂપી વસ્ત્ર જે છે, ભગવાને ષડરૂપી વસ્ત્રોનું હરણ કર્યું છે. તૃતીય સિદ્ધાંત છે, જો માં પોતાના સંતાનને વક્ષસ્થળથી દૂધ પીવડાવતું હોય અને વક્ષસ્થળ પર માં જો વસ્ત્ર રાખે તો સંતાન દૂધ પી શકે? જવાબ તમારે આપવાનો સંભવ નથી ને. તો માં અને સંતાનનો સંબંધ થયો નહીં. તો આ તો એક ઉપર પૂર્ણ પ્રેમની પરાકાષ્ઠા છે. અહીંયા ભગવાને ગોપીઓને મહારાસમાં લઈ જવા માટે પહેલા પ્રેમ સંન્યાસી બનાવી છે. સંન્યાસ આપ્યો અને સંન્યાસમાં નિયમ છે બંને હાથ ઉઠા કરીને બોલવું પડે છે, હવે આ જગતમાં અમારી પર કોઈ ના આવશે, એકમાત્ર નારાયણ. ભગવાને હાથ ઉઠા કરીને નારાયણની સમાધિ કરાવી છે. ભાગવતની ભાષા સમાધિની છે. એટલે પહેલા કહ્યું કે to understand the divinity we must be divine. દિવ્યતાને સમજવા માટે આપણે સ્વયંને કયા સ્વરૂપ પડશે? દિવ્ય બનવું પડશે. નહીં તો આત્માનો અનર્થ થશે. એટલા માટે ભગવાને ગોપીઓને પ્રેમ સંન્યાસ આપી દીધો છે. અને પછી મહારાસમાં બોલાવે. મહારાસમાં એમને થાય છે કે
ભાવના થાય કે અમે ભાગ્યવાન છીએ એ દ્રષ્ટિથી ગોપી માટે શબ્દ વપરાયો છે? જવાબ આપો. હા કે ના? સંભવ નથી. એ શરીરનું ભાન નથી. તો કઈ દ્રષ્ટિ ગોપી પર છે? આત્મા દ્રષ્ટિથી ગોપી બની છે. અહીંયા મોક્ષ સુખ પણ તુચ્છ છે. મોક્ષને તો हमारे श्रीराम वृंदावन में सोनी ने झाड़ोથી જેમ સોની તો લગાવે અને જે ધૂળ ઉડે એટલે મોક્ષને ઉડાડવામાં આવે છે. સમજો, આ કોઈ વારાણસી નથી કે everybody is capable of getting mukti. That was from this Vrindavan. અમે તો હરિના જન્મ માંગીએ, મુક્તિ માંગીએ, જન્મો જન્મ અવતાર નિરખવા નંદો ઉત્સવ. આપણા મનસએ સ્પષ્ટ કર્યું છે. હવે જે મુક્તિની કામના કરનાર છે, જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે એની વાત છે અહીંયા. Please be matured in understanding the sentence which I am uttering right now. તો મારી પરિપક્વતાથી મને વાક્યને સમજવાની કોશિશ કરજો. નહીં તો બધું છેલ્લે પૂરેપૂરું શાકમાં ગયું. ગુજરાતીમાં કહે છે બ્રહ્મજ્ઞાની આત્મ સુખ માને છે, આત્મામાં રતિ થાય છે. સમજો, અહીંયા આત્મરતિને તુચ્છ ગણી સામાન્ય સિદ્ધાંત નથી. અહીંયા આત્મરતિને અત્યંત તુચ્છ ગણવામાં આવે. નીકળ બહાર આત્મરતિ અહીંયાથી જોઈએ નથી તો કયો આવશે? તત સુખે સુખમ. તત સુખે સુખમ, તમને સુખ આપવા આવે છે. એ સુખની તો ઈચ્છા જ નથી. અરે શું છે જ નહીં. ભોક્તાને ભોગ્યનો ભાવ જ નથી. તત સુખે સુખમ, તમારા સુખમાં સુખ અમારું. આ સિદ્ધાંત છે. અને ગોપીઓ આવી છે બ્રહ્મ જ્ઞાનની અવસ્થાઓ પર. એટલે ગોપીઓને આત્મરતિમાં આનંદ થાય છે, આત્માના ચિંતનમાં આનંદ થયો છે. ભગવાનને જે આત્મચિંતનમાં આનંદ થાવ તો પછી આ બે વસ્તુ તમારી માટે નથી કે ભગવાન અદૃશ્ય થયા છે. આ સિદ્ધાંત છે. વેદાંતના પ્રથમ સોપાનથી સમજવું તો અહીંયા આત્મરતિ નહીં ચાલે. આત્મસુખની તો વાંચના જ નથી. આત્મસુખ એટલે આપણને જે સુખ મળે છે એને આત્મસુખ ન કહેવાય. એટલે મતલબ સ્પષ્ટ કર્યું કે ભાઈ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સતત બ્રહ્મના ચિંતનમાં જે રહે છે એ આત્મસુખ છે. આપણે ભાગવતી કથામાં અનેક વાર ચિંતન કર્યું છે. શબ્દ પકડ્યો હશે તમે પણ. બ્રહ્મ જ્ઞાની કોઈ મળી જશે પરંતુ સર્વના બ્રહ્મના દર્શન કરનાર મહાપુરુષ મળવા ડગલે ડગલે ભીમડા ચંદન વિરલું ઓ કલ્પદ્રુમ તો ક્રોડમાં હોય વિરલું. અનુજ મહારાજ કહે છે ભીમડા પદે ચાલ પડે বুঝે તૂટું જ નથી. અને ચંદન લાખોમાં બરાબર છે કે નહીં? ને કલ્પ વૃક્ષ સર્વોગ નથી. તો સર્વની અંદર બ્રહ્મ દ્રષ્ટિ કરનાર મહાત્મા મળવા ભગવાન અનુગ્રહ પર થાય નહીં. તો કહે છે કે જે આત્મરતિ વાળો વ્યક્તિ છે એ આત્મરતિ પર આવી છે ગોપીઓ. અને તે આત્માના સુખ પામે છે ને અને આનંદ મળે છે. બસ શ્રી કૃષ્ણ કહ્યું આનંદ ખાતા તમે ભોગતાના ભોગ્યમાં. અને કયા ભોગતા ભોગ્યા? શરીરના ભોગતા ભોગ્ય નહીં, આત્મરતિ. બહુ ઊંચી અવસ્થાની આપણે જેનો આપણી પર બધાની પરિસ્થિતિ કેવી છે કે ચાર આંધળા હતા જેનાથી અંધ છે અને તે વિશ્વની કઈ ચાર જે દ્રષ્ટિબાધિત વ્યક્તિ પેદા થયા છે. જન્મથી દ્રષ્ટિબાધિત છે. સુરદાસ છે આપણે જન્મથી. અને ચાર જણા
સાપડા બધાની બસ થઈ ગઈ છે. એટલે આ તો બુદ્ધિ નથી, સ્પષ્ટ વસ્તુ છે. પણ મહાત્માએ જે કહ્યું છે એથી સમજી થોડું એ તો સમજી શકતા નથી, પણ કલ્પના તો કરી શકીએ કે ભાઈ કઈ રીતે ઉચ્ચ અવસ્થા હશે. અને એ ગોપીઓ માટે જ્યારે શ્રી કૃષ્ણ મથુરાથી વૃંદાવન પાછા આવતા નથી ત્યારે આપણને થાય છે શ્રી કૃષ્ણ શા માટે નથી? બરાબર છે ને? મથુરાથી વૃંદાવન કેટલું છે? 12 કિલોમીટર છે. ત્યારે 12 14 ને? બરાબર છે કે નહીં? કેટલી મિનિટ છે? અડધો કલાક. સમજી ગયો? શ્રી કૃષ્ણ આવે નથી. હવે આપણને જે પ્રશ્ન થયો નથી ભગવાનના પ્રિય સદા સર્વશ્રેષ્ઠ ઉદ્ધવજી ને મથુરા પાછા ફરી વૃંદાવન ત્યાં ગયા. વળતા ગોપીઓને કહે છે તમે ચિંતા કરો, આજથી જ દયા પર 6 કલાક માટે રહ્યા છે. કેટલા? 6 કલાક. આશા રહો ચરણ રેણમાં. હવે તો એક જ અભિલાષા છે કે બધાની સામે શ્રી કૃષ્ણ દેવતાઓ સમગ્ર સૃષ્ટિ સાંભળો, એક જ અભિલાષા છે. અને વૃંદાવનની અંદર લતા પુષ્પ ઔષધિ ગુલ પાવડર લતા નાની હોય છે, ઔષધિ પણ નાની હોય છે, ગુલમાં પડતા નાના પુષ્પ. સમજે? બોલે કેમ? કે ગોપીઓ જ્યારે ચાલશે તેમના ચરણની ધૂળ મારી ઉપર એટલા માટે મારું જીવન ધન્ય બની જશે. ઉદ્ધવજી માગે છે. એ ઉદ્ધવજી રડતા રડતા કહે છે ચિંતા કરો માં, શ્રી કૃષ્ણને ક્યારે નિરાશ કર્યો શ્રી કૃષ્ણ સમજાવીશ. અને આપણે મનોજ કે નાખું છું. ગોપીઓ બંધ સ્મિત કરે છે, સુંદર કરે છે. અમારા વાલાને તકલીફ તો જરાય આપશું નહીં. એને આપને થાય એવું કોઈ કૃત્ય કરશો, કારણ કે શું છે? તક શું છે? ઉદ્ધવજી જાણે છે નાના બાળકની માફક શ્રી કૃષ્ણનો હાથ પડે છે અને હલે છે. તમે આટલા નિષ્ઠુર છો, તમારા હૃદયનો પ્રેમ નથી. અને એ પૂછે શ્રી કૃષ્ણ ભગવાન સાંભળે છે. પછી ગોપીઓના પ્રેમનું વર્ણન કરે છે. અને ચાલો તમને ન કરે તમારે આવવું જ પડશે. મારી સાથે હું તમને નિરાકર નહીં. ભગવાન સાંભળે છે. ભગવાન ઉપર અંગવસ્ત્ર છે. ભગવાન ખરી ભગવાન બતાવે છે. ભગવાનના પ્રત્યેક કણમાંથી રક્તની ધારાઓ છે. શ્રી કૃષ્ણના પ્રત્યેક રક્તની ધારાઓ છે. અને કારણે ગોપી પ્રેમના વ્યગથી શ્રી કૃષ્ણ બધાને ઢાંકવું છે. વક્ષસ્થળ પર જીત થયું છે. એ જ્યારે ઉદ્ધવજી રાહ જુએ છે. સામાન્ય વસ્તુ નથી. આપ સમજો. આ પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી રહ્યું છે કે આપણે જે વિષયમાં પ્રવેશવાનું છે એ વિષયની ગંભીરતા આપણને ખબર પડે. એના માટે શ્રાવણ મહિનો ચાલે છે. ગાવ છો સીધી સમસ્યા કજલમ સિંધુબાર સુરદ વૃષાહા ગાવ રે જની પરત્રમ લેખિતયતિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિતવર્માનમ પૃથ્વી કાગળ બને, સમુદ્રનું જળ શાહી બને અને કલ્પકો
વૃક્ષની ડાળી કલમ બને અને સ્વયં માં સરસ્વતી લખવા આવશે જ્યારે તો વાત કરે તો પડે તો ગુરુ કોઈ પામી શકે હરિ અનંત હરિ કથા અનંત અને એ ઉદ્ધવ છે આપણે જોઈએ દસમ સ્કંદની અંદર બે ભાગ પડે છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ પૂર્વાર્ધમાં 49 અધ્યાય છે અને 45મા અધ્યાયના અંતની અંદર ભગવાને 7 ભક્તોની વાત કરી છે કોણ સામે છે તો કે છે નંદ યશોદા ગોપજન ગોપી પછી આવે છે અક્રૂર ઉપજન કુંતી માતા અને છેલ્લે છે ધૃતરાષ્ટ્ર ભગવાને 7 જણનું સ્મરણ હવે આપણને ઘણી વાર છે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ભગવાનને પૂજીએ છીએ તો શું ભગવાનને ખબર છે આપણે જેને પૂજીએ છીએ પ્રશ્ન ખબર છે રહેશે આ કે આપણે ભગવાનની ભજના કરીએ છીએ ભગવાનને ખબર છે કે નહીં અમે એની ભજના કરીએ છીએ કેવી રીતે ખબર પડે ભગવાન જે છે મારું ધ્યાન કરે છે એને હું સ્વયં ધ્યાન કરું છું ને પ્રમાણ તરીકે ભાગવત બતાવે છે પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણને પુકારી રહ્યા છે અંતિમ દિવસ છે એનો ઈચ્છા મૃત્યુનો વરદાન છે અને આજે નક્કી કર્યું આજે શરીર નો ત્યાગ કરવાનો છે ત્યારે મહારાજ યુધિષ્ઠિર પ્રાતઃકાળમાં ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા આવે છે પાંચે પાંડવને દ્રૌપદી દેવી અને જ્યાં દંડવત પ્રણામ કરે છે ભગવાન દ્વાર ખોલે છે સેવક દ્વાર ખોલે છે તો ભગવાન ધ્યાન કરી રહ્યા છે કોનું ધ્યાન કરી રહ્યા છે અને ધર્મરાજ નિશ્ચિત પ્રશ્ન કરે છે મહારાજ આ શક્ય કેવી રીતે છે તમે કોનું ધ્યાન કરો છો બ્રહ્માંડ તમારું ધ્યાન કરે છે ભગવાન મનમાં સ્મિત કરે છે આજે પાંડવોને દ્રૌપદીને લઈને જાય છે ચાલ હું તને બતાવું છું કોનું ધ્યાન કરી રહ્યો એ યથામાં પ્રવક્તે ત્રાસ તૈવ જામ્યહમ જે ભક્ત જે ભાવનાથી મારી ભજના કરે છે એની સમક્ષ એ જે ભાવનાથી પ્રકટ થવું છું ભગવાને સ્પષ્ટ કર્યું અને ભગવાન પ્રકટ થાય છે પિતામહ ભીષ્મને કરે આપણે જે કંઈ ભગવાનનું ભજન કરી છે ભગવાન આપણી પ્રત્યે જુએ છે એ જ કરવાની દ્રષ્ટિથી એ જ પ્રેમની દ્રષ્ટિથી આપણને પાત્રતા નથી કે ભગવાને 7 લોકોનું સ્મરણ અને સુંદર પ્રસંગ છે કારણ કે ભાગવતને સમજવું હોય તો કેવળ ભાગવતના શબ્દાર્થથી સમજાય ભાગવતમાં છે તો ભાગવત સમજાવવાનું વિચાર ભાગવતનું ચિંતન કરવા ભાગવતને શ્રીમદ ભાગવતને સમજવા માટે અનેક અન્ય પુરાણો ઉપપુરાણો આશ્રય લેવો પડે છે મહાત્માઓના શ્રીચરણ બેસી ત્યારે આપણને ખબર પડે છે પુરાણ શું છે ભગવાને અદ્ભુત લીલા કોની માટે ઉદાહરણ અને ભક્ત કેવું છે એનું વર્ણન આપવાનું છે બહુ વિશેષ વાત છે શ્રી કૃષ્ણના જેવો જ છે સમજ શ્રી કૃષ્ણના જે શ્યામ રંગનો છે અને પાછો એ જ પિતાંબર શ્રી કૃષ્ણનું જે વસ્ત્ર પહેરેલું ભગવાને પહેરેલું જે વસ્ત્ર છે કાળી એટલે કેવળ એ જ પહેરે છે શરીર પર એક પણ જે વસ્ત્ર છે એ ભગવાનની પ્રસાદી વસ્ત્ર સિવાય એક પણ વસ્ત્ર પહેરવાનું સમજો બધું જ શ્રી કૃષ્ણ જેવો રંગ શ્રી કૃષ્ણનું જ બધું સ્વરૂપ એકદમ આવેલું અને જેની માટે ભગવાને વિશેષણ આપ્યું એ વિશેષણ કોઈની માટે વાપર્યું નથી બુદ્ધ મોડ ભક્તિ મંત્રનો યદ ગુણેર નાદિકા પ્રભુ ભગવાન સ્પષ્ટ કહે છે ઉદ્ધવ તું મારા
મારાથી અણુ માત્ર ઓછો અર્જુન માટે નથી કર્યું, ભગવાનજી માટે કર્યું. આ શબ્દ કોઈ માટે વાપરવો નથી ભગવાન. ઉદ્ધવ તો મારાથી અણુ માત્ર ઓછો નથી. અને ઉદ્ધવજીને વિના આપવા માટે ભગવાને સુંદર લીલાનું એક સુંદર લીલા ભજવી રહ્યા છે. ભગવાન યમુનાજીના કિનારે છે, મથુરાની અંદર. આપણે બધા વિશ્રામ કરી લઈએ છીએ. યમુનાજી ત્યાં બદલાય છે, બરાબર છે. પશ્ચિમાના સંપ્રદાય ખાસ યમુનાજી આપણે ત્યાંથી પરિવર્તન કરી નાખીએ છીએ વિશ્રામ ઘાટી. ભગવાન વિશ્રામ ઘાટ અને અચાનક પીળા રંગનું કમળ આવે છે. અને જ્યાં પીળા રંગનું કમળ જોયું, પદ્મ જોયું, ભગવાનના નેત્રમાં સુંદર. ભગવાન દ્રુત ગતિથી કમળને લઈ લે છે. અને જ્યાં કમળને લીધું, ભગવાને શું જોયું? આહા! અહીં બધું જાણે કે રાધા રાણીના રાસેશ્વરીના પદચિહ્ન અંકિત છે. જ્યારે આ તો રાસેશ્વરીએ જ વૃંદાવનથી કમળ મોકલ્યું છે. ભગવાન દ્રુત વેગથી કમળ લઈ લે છે અને કમળને અક્ષસ્થાનથી ચોંપી છે. અને ભગવાનના નેત્રમાંથી અશ્રુની ધારા છે. ભગવાન એને અચેતન દે. ઉદ્ધવજી પ્રભુ છે, પ્રભુ શું કર્યું? પ્રભુ શું કર્યું? તમે સમજાવો મને શું કર્યું? ભગવાને સંભાળે છે, ભગવાને શાંત કરે છે, ભગવાન ચરણ ચાપે છે. ભગવાનના નેત્રમાં સૂર્ય, ઉદ્ધવજીના નેત્રમાં અશ્રુ આવે છે. બહુ સુંદર પ્રાર્થના આપી છે. પ્રભુ મારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો મને બતાવો. નહીં તમારા નેત્રમાં શું જોઈ શકતો નથી. હું તમારો છું, તમે મારા છો. પ્રભુ મારી હું બતાવો. તમારા વગર, તમારા નામ વગર એક ક્ષણ રહી શકતો. ઉદ્ધવજી બહુ વિનવી છે. 46મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસનો સુંદર કૃષ્ણ પ્રબલો મંત્રી કૃષ્ણસ્ય દૈતઃ સહ શિષ્યો બૃહસ્પતેઃ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ. ઉદ્ધવજીના 6 લક્ષણો. કેટલા? 6 લક્ષણ. બહુ સુંદર લક્ષણ. ભગવાને ઉદ્ધવજી માટે શબ્દ વાપર્યો કે ઉદ્ધવ તું મારાથી અણુ માત્ર ઓછો નથી. મેં જે 6 લક્ષણો બતાવ્યા, અદ્ભુત બતાવ્યા. એ ઉદ્ધવજી બોલે કોણ છે? બોલે ઋષિ વંશમાં જન્મ થયો છે. બીજું કહ્યું ભગવાનના મંત્રી છે, પ્રિય મંત્રી એટલે કે પ્રધાન મંત્રી છે. મંત્રી નથી કેવળ, કોણ છે? પ્રધાન મંત્રી. શ્રી કૃષ્ણ એમને પૂછ્યો કે એક પણ નિર્ણય લેતા. પછી ભગવાનના પ્રેમી છે. પછી કહે છે કે ઋષિ વંશમાં સૌથી શ્રેષ્ઠ છે. સૌથી શ્રેષ્ઠ છે. પછી કેવું બૃહસ્પતિના શિષ્ય છે. પછી કહ્યું એમના જે બુદ્ધિમાં કોઈ નથી, એટલે બુદ્ધિમત્તામાં પ્રખર છે. 6 લક્ષણ. આ પ્રસંગમાં જવા માટે 6 લક્ષણ છે. ભગવાન બતાવે છે. ભગવાન પર સમજીએ આપણે. ભગ એટલે કે જેનામાં 6 લક્ષણ હોય એને કહેવાય ભગવાન. આ 6 લક્ષણ મેળવવા વિષ્ણુ પુરાણની દ્રષ્ટિએ
જો આપણે જોઈએ ભક્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ 6 લક્ષણ કયા તો પહેલું આવે છે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 લક્ષણ જેનામાં હોય એને કહેવાય ભગવત. વેદાંતની દ્રષ્ટિએ આ અલગ છે, પછી ક્યારેક ચિંતન કરશું. અત્યારે ભક્તિનું જાણી રહ્યું છે એને પકડી દઈએ. અને ભગવાને આ 6 લક્ષણ બતાવ્યા ઉદ્ધવજીમાં પહેલા ભગવાને વેદવ્યાસને અને ભગવાનની વાક્યતાની સત્યતા કઈ બતાવી કે આ 6 લક્ષણ જો 6 લક્ષણ એટલે ભગવાન કહેવાય તો ઉદ્ધવજીમાં 6 લક્ષણ વિદ્યમાન છે. એટલું નહીં, ઉપરથી 3 લક્ષણ ભગવાને મૂક્યા. અને કયા 3 લક્ષણ? કયું ભક્ત છે, શ્રેષ્ઠ છે અને એકાંતી છે. ત્રણ વસ્તુ, આ 3 લક્ષણ ભગવાને મૂક્યા. ભગવાનને છે મારાથી એનામાં 3 ગુણ 3 લક્ષણ વધુ છે. આ 6 વત્તા 3 કેટલા થાય? 9 થાય. 9 એટલે પૂર્ણાંક આવી ગયો. સમજો? આપણે આ 9 પૂર્ણાંકનો બહુ મહત્વ છે. ગીતાના અધ્યાય કેટલા? 8 વત્તા 1 કેટલા થાય? ભાગવતના શ્લોક કેટલા? 18,000. 8 વત્તા 1 બરાબર 9 પૂર્ણાંક છે. અષ્ટમીએ ભગવાનનો જન્મ થયો, નંદોત્સવ ક્યારે થયો? ભગવાન બ્રહ્મ પ્રગટ્યા ક્યારે? 9મી દિવસે. 9 શું છે? આપણે ત્યાં 9 આવે એટલે પૂર્ણ થઈ ગયું. તો ભગવાને 3 લક્ષણ આપીને કહ્યું તો તું પરિપૂર્ણ છું. તો સામાન્ય વાત નથી. તો પહેલા તો કે ઋષિ વંશમાં જન્મ થયો. ઋષિ વંશ એટલે કે યદુવંશ. ઉદ્ધવજી ભગવાનના ભાઈ છે, નાના ભાઈ. સમજો કઈ રીતે? તો વસુદેવજીના જે નાના ભાઈ હતા એમનો દીકરો એ કોણ હતો? ઉદ્ધવજી છે. અને ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેવો છે? નાનપણથી માં બોલાવે કે ચાલ બેટા તું જમવાનું કર લે और ખાય લે. તો બેસે ના, હજુ મારી કૃષ્ણ પૂજા પૂરી થઈ નથી. તો હું આવું ને મને મારી પૂજા પૂરી કરો. આટલા કૃષ્ણ પ્રેમી છે. વર્ણન નહીં ચાલો. ઋષિ વંશમાં જન્મ થયો. ઋષિ વંશ કોણ કોને કહેવાય? ઋષિનો અર્થ શું છે? જેની પાસે કોઈ યાચક જાય અને યાચક ખાલી હાથે પાછો ના આવે. ઋષિ વંશ. એના માટે કુંતા માતાએ આપણે જોઈશું કુંતી સ્તુતિમાં અંતિમ શ્લોકમાં શું કહ્યું છે? હે પ્રભુ, તું 2 જગ્યાએથી બંધાયેલું છે. અને 2 જગ્યા કઈ છે? એક પાંડવો સાથે અને બીજું ઋષિ વંશ સાથે. વંશ સાથે મારા બંને વંદનો આ ઋષિ વંશ છે. જેમાં ભગવાને સ્વયં જન્મ ધારણ કર્યો છે. એ વંશની અંદર એમનો જન્મ થયો છે. ઉદ્ધવજી કેવા છે? જેની પાસે કોઈ યાચક જાય છે ને ખાલી હાથે પાછો કરતો નથી. એ છે આ ઋષિ વંશ. પછી કે છે ભગવાનના મંત્રી છે. મંત્રી કેવા છે? પ્રધાનમંત્રી. બહુ સુંદર પ્રસંગ આવે છે. બીજા પણ પ્રસંગનું નિરૂપણ છે. જ્યારે ભગવાનની પાસે ભૌમાસુરે બંદી બનાવેલા અનેક રાજાઓ છે. એમની યાચના આવે છે અને સાથે સાથે પાંડવો તરફથી રાજસ્ય યજ્ઞમાં પધારવાનું આમંત્રણ છે. બંને સાથે છે.
ભગવાન કે છે હું આમંત્રણ કર્યા છે જે રાજાઓ બંદી બની ગયા છે એમનું આમંત્રણ સ્વીકારવું કે પહેલા રાજેશ્વરી રેડીમાં જવા આમાં તો યાદવોની અંદર જ બેફૂટ થઈ પ્રસંગ એ પણ છે મહાભારતની અંદર યાદવ અમુક યાદવ છે ના આપણે પહેલા રાજાઓ જે મુશ્કેલીમાં છે એમને બચાવવા બીજા કે છે ના પહેલા રાજેશ્વરી રેડીને વાંચવાનું છે ભગવાન ઉદ્ધવજી તમારો નિર્ણય અંતિમ રહેશે ઉદ્ધવજી બહુ સુંદર વાત છે પહેલા આપણે રાજેશ્વરી વ્યક્તિમાં કારણ કે એનો વધ તમારા થકી થવાનો બાળક કે છે સામાન્ય નથી ઉમાસુને સીધી રીતે મારવાની સુધી મળશે નહીં પછી રાજનીતિ બતાવે છે સમજો કારણ કે એની કિરેબંધી એવી છે એમાં કોઈ પ્રવેશી શકવાનું નથી જ્યાં સુધી બ્રાહ્મણનો પ્રવેશ નહીં કર્યો ત્યાં સુધી એ પેલા બધા રાજાઓને પોતાના વશમાં કરી એની છેલ્લે આ બાકી રહેશે અને એની માટે તમારે પ્રણયને જવું પછી તમને બધું ખબર છે આપણે ઘટના કેવી રીતે થઈ પણ પહેલા ભગવાને રાજેશ્વરી યજ્ઞનો સ્વીકાર કર્યો અને ત્યાં જાય છે અને પછી ભગવાન સભા મદદ કરવા જાય છે સામાન્ય નથી અને આ નિર્ણય કોણ આપે છે ઉદ્ધવજી પ્રધાનમંત્રી છે આ રાખવા એની પર વિશ્વાસ છે અને પછી છે ભગવાનના કેવા છે પ્રેમી છે જેમ જેમ આપણે ચિંતનમાં આગળ જઈશું તે ખબર હશે પહેલા શરૂઆતમાં દેખાય છે કે શ્રી કૃષ્ણના પ્રેમી કોણ છે ઉદ્ધવજી બરાબર છે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીના પ્રયોગ એટલા માટે બધા સત્સંગમાં પ્રેમ કોને કહેવાય એની ચર્ચા કરીને થોડું રિપીટ કર્યો આ પ્રેમ શ્રી ઉદ્ધવજીની અંદર શ્રી કૃષ્ણ પ્રત્યે છે ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે છે શ્રી કૃષ્ણને ગોપીઓ પ્રત્યે છે ઉદ્ધવજી કોઈ સામાન્ય નથી એમના સમજો ભાગવતની ભાષા સમાજની ભાષા છે એટલું છલ કર્યું છે એટલું છલ કરવામાં આવ્યું છે ખબર જે છલ શ્રી રામકૃષ્ણ દેવ આપે છે સ્પષ્ટ કહ્યું અત્યંત સરળતાથી કહ્યું મનુષ્ય જીવનનું ઉદ્દેશ્ય ઈશ્વરને ચાહો ઈશ્વરને કહ્યું ભગવાન પૂરી જગત પકડ સોલ્વ થઈ ગયું આપણે અંદર જવું નથી એટલે આપણને લાગે છે કે પ્રોબ્લેમ સોલ્વ થયો છે જરા થયો નથી બહુ બધું છળ કર્યું છે ભાગવતમાં અદ્ભુત ભાષા છે સમાધિની બીજું ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટું છળ કર્યું પ્રસંગ સાથે સાથે લઈ આવું એટલે ખબર પડશે ભગવાન ક્યારે વૃંદાવન છોડીને ગયા છે 125 વર્ષનું આયુષ્ય છે પર અધિભૂત દેવીએ 11 વર્ષ ભગવાન વૃંદાવનમાં રહ્યા 11 વર્ષ ક્યાં રહ્યા પૂરા 11 ગુના 22 પર ગણતરી રાખજો અને 123 વર્ષ ક્યાં રહ્યા 120 સોરી હા 11 ગુના 22 અને એક કુલ 125 એટલે 113 વર્ષ ત્યાં રહ્યા આપણા દ્વારિકા અહીંયા સ્પષ્ટ કહે છે ભાગવતકાર એટલે સોરી મહાત્માઓ રસિક જન દૈનિક જન બહુ સ્પષ્ટ ભગવાન સ્પષ્ટ કહ્યું મહારાજ પછી બંને હાથ આયા સ્પષ્ટ કહ્યું ભગવાન વૃંદાવનનો ત્યાગ કરીને ક્યારેય ક્યાંય જવાનો વૃંદાવન પરિત્યજ્ય પાદમેકં ન ગચ્છતિ સ્પષ્ટ કહી દીધું છે ભગવાને જે વૃંદાવનની મહિમા છે દ્વારિકાની નથી લગાડશો ને મહારાજ સ્પષ્ટ સિદ્ધાંત છે આ જોઈશું હવે આ બહુ સુંદર ચિંતન છે તો મૂળ વાત પર આજે ભગવાન ક્યારે
વ્રજ છોડીને ગયા જ નથી. આ તો જે શ્રી કૃષ્ણના પ્રેમને સમજતા નથી અને એમ કહે છે કે ભગવાન મથુરા ગયા અને દ્વારકા ગયા, પરંતુ ભગવાન વ્રજથી બહાર ક્યાં ગયા જઈ શકે. અમારે વૃંદાવન રસીજન કહે છે, વૃંદાવનમાં જો શ્રીરામ વૃંદાવનમાં આપણે પરિક્રમા કરીશું, વૃંદાવનમાં કથા છે ત્યારે વૃંદાવનની પરિક્રમા કરવાની છે, તો વૃંદાવનની પરિક્રમા કરીએ કે જમણે હાથ વૃંદાવન થાય. એ જે પરિક્રમા માર્ગ છે એ કહેવાય છે નવનિરુદ્ધ નિકુંજનું વૃંદાવન, જ્યાં ભગવાન નિત્ય રાસ વિહાર છે. તો પ્રેમિકો રસિક જેનો કહે છે કે અમે પરિક્રમા કરી છે, પરિક્રમાની ડાબી બાજુ જો શ્રી કૃષ્ણ સ્વયં વહા હશે તો એ શ્રી કૃષ્ણ દર્શન મેં કરવાના. આ શ્રી કૃષ્ણ આ છે પ્રેમની તાકાત. કેવળ જમણે હાથે અને એ પણ પાછી ત્રિભંગ લલિત મુદ્રામાં ઉભેલા, અને એ પાછું કયું કિશોર સ્વયં પાછું કોની સાથે? કિશોરીજી સાથે, પિયાજી સાથે. रुक्मणी चालसे बिल्कुल लगे नहीं चाहिए. समझो આપણે ચિંતન પણ કર્યું કે રૂકમણીને તમે માં કહી શકો, રાધા રાણીને માં કહી શકાય, કારણ કે રાધા રાણી કિશોરી છે, એ નિત્ય કિશોર સ્વરૂપ છે. બહુ સુંદર વેદાંત છે, ભક્તિ શાસ્ત્ર સિદ્ધાંત છે. ભગવાન જીવો શૈશવ રૂપ ધારણ કર્યું છે નંદ યશોદાને આનંદ આપવા. ભગવાન ત્રણ સ્વરૂપ છે, શૈશવ સ્વરૂપ, પછી છે પૌગંડ સ્વરૂપ, સમજો, અને ત્રીજું છે કિશોરાવસ્થા. તો શૈશવ સ્વરૂપ નંદ યશોદા માટે પ્રગટ કર્યું, પૌગંડ સ્વરૂપ ગોપજનો ગોપ બાળકો માટે પ્રગટ કર્યું, ભગવાન કિશોર સ્વરૂપ પ્રગટ કર્યું છે કોની માટે? ગોપીઓ માટે નથી. ભગવાન જ્યારે પોતાનું સ્વધામ ગમન કર્યું, ભારતમાં કે બરાબર છે, અને ભગવાન ક્યાં ચાલતા ચાલતા ગાય પગલા, અને ત્યાં ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે, અને ત્યાંથી ભગવાન દિવ્યારથમાં આગળ ગયા છે. પેલો રથ છૂટી ગયો, બધા દિવ્યાસ્ત્ર ભગવાને સંકેલી લીધા છે, અને ત્યારે ભગવાનની ઉપર 125 વર્ષથી એક વાર સુદ્ધા ધોળો શ્રી કૃષ્ણ ગાડી છોડા કર્યા જોયા તો આગે ના કો, અને કોઈ પેટ કરે તો બહુ પૂછે આજકાલ તો એઆઈ નો જમાનો આવે શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કહી શકે નહીં કોઈ દિવસ, કારણ કે ભગવાન પૂર્ણ પ્રકટીકરણ કેવળ કિશોરાવસ્થામાં આપ્યું છે. અને કિશોરાવસ્થાની સાથે કોણ છે? આપણી કિશોરીજી, રાસેશ્વરી બ્રજેશ્વરીજી. એટલે રાસેશ્વરી બ્રજેશ્વરી રાધા રાણી કે રાધા માં કહી શકાય, એટલે કિશોરી સ્વરૂપ છે. એ તો માતૃની મર્યાદામાં આપણું સ્વરૂપ નથી. અને કિશોરી કોણ છે? ભગવાનની શ્રી રામકૃષ્ણદેવ પણ કહ્યું, ભક્તિ શાસ્ત્ર પણ આ જ કહે છે, અને રસિક જે પ્રેમિક જે વૃંદાવનમાં આ જ સ્વરૂપ છે. રાધા રાણી કોણ છે? ભગવાનની વિશુદ્ધ સત્વમય શક્તિ છે. સામાન્ય સમજશો નહીં, વિશુદ્ધ સત્વમય શક્તિ. અને જ્યાં દેવી બની જાય છે ત્યાં શું થયું? એમાં ત્રણ ગુણ આવી ગયા, સત્વ, રજ અને તમસ. એટલે આપણે દુર્ગા શક્તિ કરીએ ત્યાં શું છે? માં દુર્ગા શું કરે છે? મંડળનો વધ કરે છે, ગૌમાં શું કરે? આનો શું કે બધા અસુરનો વધ કરે છે. મહિષાસુર, એટલે અમારે કોઈ કરેક્શન થતું નથી, ભૂલી જાય. મહિષાસુરનો વધ કરે છે, પાલન કરે છે, સર્જન કરે છે, અને વિનાશ. આ ત્રણ ગુણ જેનામાં છે દેવી છે. રાધાની દેવી આથી અત્યંત ઉપરનું છે. એટલા માટે માં શારદાનો પુરુષ તો રાધા ઉતે વિશુદ્ધ સત્વમય શક્તિ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. એક તન, એક મન અને એક પ્રાણ. એટલા માટે જુઓ આ યુગલ સરકારના સ્વરૂપનું કેટલું મહત્વ છે. તમે બધા શ્રી રામકૃષ્ણદેવના જીવનથી સુપરિચિત છો. ઠાકોરના મોટા ભાગના ભક્તો બધા વૈષ્ણવ, એમાં પ્રમુખ હતા આપણા નવગોપાલ ઘોષ.
જેમણે ત્યાં શ્રી રામકૃષ્ણ કીધું સ્થાપકાય ચ ધર્મસ્ય સ્વામી વિવેકાનંદ મંત્ર રચના ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. હવે એમને ત્યાં સંકીર્તનનું આયોજન કર્યું છે. ઠાકોર શ્રી રામકૃષ્ણ ત્યાં પહોંચ્યા છે. એમના ભાઈ બધા પપ્પા વૈષ્ણવ છે અને સંકીર્તન ચાલુ છે. ઠાકોર સમાધિસ્થ થઈને ઠાકોર ત્યાં નથી દેખાતા. ત્યાં ત્રિબંધ લલિત મુદ્રામાં ઉભેલા શ્રી કૃષ્ણ દેખાયા છે. એના ભાઈને સત્તા કે આ તમારા મનનો ભ્રમ છે. આંખો જોડી ધોઈ જે જળથી ચટકાવતીને પાછા આવ્યા. શ્રી રામકૃષ્ણને નથી એ કોણ છે? સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ને સંકીર્તન પૂજનમાં ભેટ કે છે ગોપાલ કૃષ્ણના નાના ભાઈ તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ગોપાલ કૃષ્ણ સાક્ષાત સમજીને પકડેલો સમાન થઈ જાવ તો જીવન હશે. અને પછી શ્રી રામકૃષ્ણને અંતઃપુરમાં લઈ જવામાં એ જમાનામાં ભાઈઓ બધું સાથે બેસીને સાંભળેલું હતું એટલે પાછું સત્સંગનો સમય છે એટલે થોડું બીજું વસ્તુ વધારે પાછું સમજો. એટલે શ્રી રામકૃષ્ણને પડદાની અંદર જ્યાં માતાઓ સજતા છે એને મળી શકે તો નવગોપાલ કૃષ્ણની પત્ની પાદો પાદને ઠાકોરનું પૂજન કરે છે. ઠાકોર કહે છે આનંદ થયો દર્શન થયા ને એટલે ઠાકોર કહ્યું મહારાજ બહુ સુંદર દર્શન થયા શ્રી કૃષ્ણના. મહારાજ જલ્દી છે રાધા કૃષ્ણના દર્શન કરો. ઠાકોર શું કહે છે? હા વિગુલ સ્વરૂપના દર્શન આ સારી થતા શ્રી કૃષ્ણ શું બધા કરે સર છે ને યુગલ સ્વરૂપ લખેલું બધું નથી. યુગલ સ્વરૂપ સામાન્ય નથી. સમજવાનું છે અહીંયા આશય શું છે? સામાન્ય નથી. તો કે છે હવે આપણે પ્રેમી પ્રાપ્તિ શ્રી કૃષ્ણના પ્રેમી છે. આપણા ઉદ્ધવજી કેવા પ્રેમી છે તો કે જે શ્રી કૃષ્ણ ઉપર એક ક્ષણ પણ રહી શકતા નથી. જ્યારે ભગવાને એમને કહ્યું સોમનાથમાં લઈને આવ્યા છે સાથે સમજો. અને જ્યારે ગાય પગલા પાસે આવે છે ઉદ્ધવજી અને ભગવાન કહે છે હું મારી વિનાનું સંવરણ કરવાનું. ઉદ્ધવજી કહે છે પગ પકડે જવા જ નહીં કોઈ પાસે ભગવાન તમે મને એક ક્ષણ માટે ઘરે તમારા જે અદાલત કર્યો સુંદર વર્ણન છે. સરળ અક્ષર લગાડતા હવે આ જમને કોઈ દૂર નહીં કરી શકે. તમારે જે કરવું ભગવાન બહુ સમજાવે છે. દઉં તું મારી સાથે આવીશ તો મારો જ્ઞાનને આ જગતમાં પ્રસારિત કોણ કરશે? એ જ્ઞાન ટકી રહે એટલા માટે હું તને છોડીને દઉં છું. પ્રેમી બચપણનો પ્રેમ જો શ્રી કૃષ્ણને જોયા નથી મને આ કૃષ્ણ કરતા એટલે શ્રી કૃષ્ણના સખા છે પાછા સમવયસ્ક છે. ઓ ફરક છે ને એકાદ બે વર્ષનો માણ ફરક નહીં. મોટા ભાગે સમવયસ્ક એટલે સખા શબ્દ પ્રયોગ થયો છે. અને નાનપણમાં આટલો પ્રેમ છે યુવાવસ્થામાં તમે તો શું વધારે વાતો ભાગવત તમે બધા સાંભળ્યું છે. આપણે સત્સંગમાં કથામાં પણ જોયું છે ભગવાન જ્યારે પૂજાનો ઉદ્ધાર કરે છે પૂજાને સિદ્ધિ કરી સૌંદર્ય પ્રદાન કર્યો અને પૂજા કહે છે હવે તો કરું તો તમે જ મારો એટલે રાધો એટલે મોટા ભાઈ વાતે છે સમજો. પૂર્ણ સ્વરૂપ છે ને જે જુઓ છે કેવળ એક જ વાત કરે છે ભલે તો તને પૂજાનો આગ્રહ પતવાદ છે કે શું પછી કહે તો હવે પૂજાને ઈચ્છા કરે ભગવાન હંસનો વધ કર્યો છે પછી ભગવાન ઉદ્ધવજીને લઈને પૂજા પાસે જાય છે અને ત્યાં ઉદ્ધવજી જાય છે. આ ઉદ્ધવજીનું છે પાત્રતા કે સામાન્ય પાત્રતા નથી. ભગવાનના પ્રેમી એવા છે 16108 રાણીઓ છે ભગવાનની અને ભગવાન જેટલી સહજતાથી બધાની પાસે જાય છે એટલી જ સહજતાથી ઉદ્ધવજી ભગવાનના પ્રત્યેક અંતઃપુરમાં જઈ રહ્યા.
કામ આ ઉદ્ધવજીનું કલ્પના ઉદ્ધવજીનું ચરિત્રમાં આવશે આપણે જોઈશું ભગવાન ઉદ્ધવજી કહે છે તું મારો પ્રેમી છો પ્રિયતમ છો એટલે પ્રેમી કહ્યું પછી શું કહે છે કારણ કે ઉદ્ધવજી જે સામાન્ય નથી ઉદ્ધવજી કહે છે તો તે પણ ઈચ્છા કરતું કરી દેવા અચ્છા કેવો પ્રેમ બતા અમે તો એવા પ્રેમી નહીં અમે પ્રેમિકો છે માની પણ માણસ સૌથી વધુ પ્રેમ કોને છે પોતાના સંતાન હા ના અમે તો પ્રત્યુને જીવા કરતા ભગવાન આ પ્રસંગ છે ભગવાન આ પ્રસંગમાં ભગવાન જ્યારે ઉદ્ધવજીને મોકલી રહ્યા છે ઉદ્ધવજી રથમાં ભગવાન કોણ છે અને ભગવાન ક્યાં છે નીચે છે સેવક ઉદ્ધવજીનો હાથ પકડે છે જઈને ઉદ્ધવજી કહે છે આ શું કહો છો કોઈ જોશે તો શું થશે તમે સ્વામી છો તો ભગવાન ને તમારો પ્રિય છે ઉદ્ધવજી કહે છે પ્રિય છો તો શું પ્રકૃતિ છે તો પ્રેમ કરો છો ભગવાન સ્પષ્ટ પ્રત્યુત્તમા કરતા અનેક વિશેષ ઉદ્ધવજી છે બૃહસ્પતિના શિષ્ય છે સામાન્ય માનવ પુત્ર કરતા પૌત્રને વધારે લોકો પ્રેમ કરે છે દીકરા કરતા દીકરાના માતા દાદા લાગી વધારે પ્રેમ કરે સ્વાભાવિક છે તમે તો અનિરુદ્ધ જેવો તો નહીં તમે છે ના એનાથી એ વિશેષ વારો કહું તો તમે બતાવ્યું રૂકમણીથી એ વિશેષ પ્રેમ એ જ્યારે ભગવાન ઉદ્ધવજી ઉદી છે ઉદ્ધવજી એટલા કરે છે ભગવાનના શ્રી ચરણ એમના નેત્રના સુધી ઉદ્ધવજી ભગવાન વક્ષસ્તરથી લગાડી ભગવાન તમને આટલો પ્રેમ છે ઉદ્ધવ મને બહુ પ્રેમ વર્ણન કરી શકાતું આ ભગવાનનો પ્રેમ છે કે સામાન્ય પ્રેમ આ ઉદ્ધવજીના વિશે કહે છે ભગવાન ઉદ્ધવ ભાગવત સ્પષ્ટ કરે છે કૃષ્ણના પ્રભો મંત્રી કૃષ્ણસ્ય દયિતઃ દયિત એટલે ભગવાનના અત્યંત પ્રેમ છે બાકી ચર્ચા દ્વારા કરીશું અત્યારે અહીંયા જ આવતા પૂર્વ પ્રદર્શન દ્વારા જવાનું છે વારાણસીમાં ભાગવતની કથા પછી ભગવાનની વાણી એમની વાણી અનાજ સેવામાં અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરી કહું અમારા મનની ગતિ અને ગતિ સેવામાં આપી રહે કૃષ્ણ કનૈયા જય ભક્તવત્સલ ભગવાન જય વૃંદાવન જય ભગવાન શ્રી રામ કૃષ્ણ દેવ જય सब संतन की जय सब भक्तन की जय ओम नमः पार्वती पतये महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे सर्व श्री राम कृष्ण जय श्री कृष्ण